જીવન છે એવું પણ માનતા હશો, એવું પણ હું માની લઉં છું. સંસ્કૃતની અંદર આપણે જોઈએ ને તો જળ માટે 400 કરતા પણ વધારે શબ્દ છે. કેટલા? 400 કરતા પણ વધારે શબ્દ ખાલી ને ખાલી જળ માટે. અને એમાં જળનું એક નામ એમણે અમૃત પણ આપ્યું છે સંસ્કૃતમાં. તો આજના સેશનમાં આપણે એ જળને અમૃત બનાવતા શીખવાના છીએ. બરાબર, તો કઈ રીતના? તો એ જોઈશું જેમ જેમ સેશન આગળ વધશે એ રીતના. પણ જળને આપણે ખરેખર અમૃત માનીએ છીએ? જળને જીવન માનીએ છીએ? પહેલા તો એ જોઈએ. અમૃત એટલે શું? અમૃતની વાત કોઈને ખબર છે? કોઈ શેર કરશે કે અમૃતની ઉત્પત્તિ ક્યાંથી થઈ, કઈ રીતના? કોઈને આઈડિયા છે? કોઈ શેર કરવા? સમુદ્ર મંથન. સમુદ્ર મંથન. અને સમુદ્ર મંથન કર્યું કોણે? દેવો દાનવો સાથે મળીને કર્યું. દાનવોએ કર્યું. અને કઈ રીતના કર્યું એ લોકોએ? એક કછુઓ છે એની ઉપર એક સ્તંભ મૂકીને ત્યાં એક વાસુકી નાગથી હા નું મંથન કર્યું ને એમાંથી બધા હા, રત્નો નીકળ્યા. એમાં અમૃત પણ હતું જે અમરત્વ આપે છે આપણને. અમરત્વ આપે છે. તો હવે બધા કહેશે કે ભાઈ આપણે અમર ક્યાં થવું છે? 50-60 થયા એટલે તો કે બધું ખખડી જવા માંડ્યું હોય. એ અમર તો કઈ આ કળિયુગમાં હવે અમર થવાતું હશે? પણ આપણે અમૃત એટલે અમરત્વ જે આપે એ અમૃત. પણ આપણે એવું અમર નથી થવું, પણ એટલીસ્ટ આપણી જે જિંદગી છે જેમાં અત્યારે ઘણા બધા એઝ એ રેકી ગ્રાન્ડ માસ્ટર મારી પાસે ઘણા બધા લોકો આવતા હોય અને એમને જે તકલીફ હોય તો મુખ્ય 4 તકલીફ હોય. ક્યાં તનની તકલીફ હોય, ક્યાં મનની તકલીફ હોય, ક્યાં ધનની તકલીફ હોય અને ક્યાં રિલેશનશીપની તકલીફ હોય. એટલે કે તન, મન, ધન અને સંબંધ. આ 4માંથી કોઈ ને કોઈમાં ગડબડ એટલે આવતા હોય. તો આપણે જે અમૃત બનાવવાનું છે એ અમૃત બનાવીને આપણી આ જે 4 પ્રોબ્લેમ છે, તન, મન, ધન અને સંબંધ, એ 4ના પ્રોબ્લેમને આપણે સોલ્વ કરવાનું આપણે આજે જોઈશું. તો કે અમૃત એટલે કે એ તો બહુ મૂલ્યવાન ગણાય. અને દેવો દાનવોમાં સમુદ્ર મંથનમાં દાનવોએ જોડે પાર્ટિસિપેટ બી કર્યું. પણ તોય દેવોએ એમને અમૃત આપ્યું નહીં દાનવોને. બરાબર? તો કેમ? તો કે દાનવો ખબર છે કે આપણને કે એ બધું ખોટા કામમાં ઉપયોગ કરે. એટલે દેવોએ અમૃત ખાલી પોતાની પાસે રાખ્યું. તો આપણે પણ આ અમૃત બનાવી અને એને પોઝિટિવિટીને આપણા જીવનમાં લાવવાની છે. પણ એ પહેલા જળના જે ગુણ છે, જળની જે ટેન્ડન્સી છે, જે તાસીર છે, કે કેમ જળને જ અમૃત બનાવવાનું, એ પહેલા આપણે સમજી લઈએ. તો કે જળ એટલે જીવન. તો કે આપણે જીવન તરીકે એને માનીએ છીએ ખરા? બરાબર. હું તમને એક સાદું ઉદાહરણ આપું કે આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે શું કરીએ? પહેલા તો જેવા આવે એવા તરત જ એમને પાણી ધરીએ. પાણીનો આખો ગ્લાસ ભરીને લાઈએ. પછી પેલો બિચારાને શરમ ના મારે આપણે લઈને આવ્યા હોય એટલે કેવું કરીએ? એક ઘૂંટડો પીવે, બાકીનું એમનું એમ મૂકી દે ને પછી આપણે શું કરીએ? એ ઢોળી દઈએ. પણ એની જગ્યાએ જો આપણે કોલ્ડ્રિંક લાવીએ અથવા તો નાળિયેર પાણી કે લીંબુ શરબત લાવીએ તો શું કરશે? કોઈ એમ કહેશે કે ભાઈ ના ના હો, હું ઠંડુ નથી પીતો, માટલાના પાણીનું જ બનાવજો. કોઈ એવું કહેશે કે ના ભાઈ હું ખાંડ નથી ખાતો, ખાંડ વગરનું બનાવજો. કોઈ એમ કહેશે કે હું કોલ્ડ્રિંક પીતો જ નથી એટલે મારા માટે લાવતા જ નહીં. આપણે બહુ આગ્રહ કરી કે ના હો, તમે આયા છો ને એમને કંઈ ખાલી થોડું જવાય, પીવું જ પડશે. તો શું કહેશે કે આટલું ખાલી એક ઘૂંટડો આપજો. પણ પાણી આપણે લેવા જઈએ તો કોઈ એમ કે છે કે ના મારે નથી પીવું, ના લાવતા, તમે બેસી જાઓ. આપણે લઈને આયા, આપ્યું, એક ઘૂંટડો પીધું ને બાકીનું ઢોળવામાં જાય છે. એટલે જેને આપણે જીવન માનીએ છીએ સૌથી પહેલા તો એની એ વેલ્યુ, એની જે ઉપયોગિતા, એની બહુમૂલ્યતાને આપણે આદર આપીએ છીએ? તો કે ના. આપણા ઘરોની અંદર પણ પાણી શાનદાર ગ્રુપમાંથી તો અવારનવાર બધા મેસેજ ને તે આવતું જ હોય છે કે પાણી બચાવો, ને એના માટેની પ્રેક્ટિકલ ટિપ્સ પણ એ આપણે ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ. બરાબર? અને મારા ઘરમાં બી મારે તો એક સિદ્ધાંત છે, કામવાળીને કહું કે બીજી કોઈ વાતમાં કચકચ નહીં કરું, પાણીનો નળ તારે ધીમો રાખવાનો. પણ આપણને ખબર છે કે આપણે ઊભા હોઈએ ત્યાં સુધી કામવાળી શું કરે? ધીરો નળ, જેવા બહાર ગયા એટલે નળ ફાસ અને પાણી જાય. તો પાણીનો જે વેસ્ટેજ છે ને, તે પાણીનો વેસ્ટેજ તમારા જે આપણો જન્માક્ષરની અંદર જે ચંદ્ર હોય ને, ચંદ્રને નબળો પાડે. અને એ ચંદ્ર નબળો એટલે તમારું મન નબળું પડે. અને મન નબળું પડે એટલે પછી તમારા શરીરમાં અનેક રોગો આવે. જેને સાયકોસોમેટિસ ડિસીઝ કે. મનના કારણે થતા બધા રોગો. અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ જોશો, મેં કીધું ને કે બધાને આ તનની, મનની, ધનની તકલીફ હોય એટલે ધનનો પ્રોબ્લેમ હોય ને જાઓ તો વાસ્તુશાસ્ત્ર વાળા શું કહેશે? કે તમારા ઘરમાં જુઓ ક્યાંય કોઈ
નળ લીકેજ નથી થતો ને, ઘણા લોકો એવી કમ્પ્લેન લઈને આવતા હોય કે ભાઈ ઇન્કમ બી બહુ છે, પૈસો આવે છે પણ ટકતો નથી, જે બચત થવી જોઈએ એ બચત નથી થતી, ખર્ચા એટલા થાય, ક્યાં કઈ હોસ્પિટલમાં જવાનું થાય કે કઈ ખર્ચા આવી જાય અને એને લીધે જે પૈસો ટકવો જોઈએ ટકતો નથી. તો ત્યારે પહેલું શું કહેવામાં આવે કે ભાઈ તમારા ઘરમાં પાણીનો ક્યાંય વેસ્ટેજ થતો હોય, બગાડ થતો હોય તો અટકાવો. એટલે આપણે જો ખરેખર આપણા જીવનને અમૃત સમાન બનાવવું હોય તો સૌથી પહેલા તો આપણે પાણીનો બગાડ અટકાવવો પડશે. એક શાનદાર ગ્રુપ મેમ્બર તરીકે અને એક પર્યાવરણ પ્રેમી તરીકે આ મારે છેલ્લા કેવું છે, તો હું પહેલા જ કીધું મેં કે આ વસ્તુ આપણે કરવી, તો આપણે જળની જે મહત્તા છે, જળનું જે મૂલ્ય છે એ સમજીશું અને તો સાચા અર્થમાં જળને અમૃત બનાવી પણ શકીશું અને અમૃત માનીને એના થકી આપણા જીવનમાં આપણે પરિવર્તન લાવીશું. બરાબર? પરિવર્તન કઈ રીતના આવે જળ થકી? તો સૌથી પહેલા તો જળને આપણું ગુરુ માની લેવાની જરૂર છે. જળને ગુરુ કઈ રીતના માનવાનો? તો કે પેલું એક ખબર છે મસ્ત ગીત છે કે પાની રે પાની તેરા રંગ કૈસા જિસમે મિલા દે ઉસકે જૈસા. પાણીનો રંગ કેવો? તો કે એ જો આ હું લાલ કલર છે, બરાબર, અને એની અંદર આ પાણી નાખીશ તો એ કેવું બનશે? લાલ કલરનું. બરાબર? આ પીળો કલર છે અને એમાં જો હું પાણી નાખીશ તો કેવું બન્યું? પીળું. જેમાં નાખો એના જેવું બની જાય. પાણીની અંદર હું ખાંડ નાખું, બરાબર, તો એ કેવું બનશે? કેવું બનશે? ગળ્યું. બરાબર? મીઠું બનશે. અને જેની અંદર હું મીઠું નાખું તો ખારું ખારું બનશે. બરાબર? એટલે જે નાખીશું એવો જ પાણી એની અંદર રિસ્પોન્સ કરશે. આ ગ્લાસમાં ભર્યું છે તો કેવો છે? ગ્લાસ જેવો. અને આ જો વાડકીમાં ભરીશ તો કેના જેવો એનો આકાર લેશે? વાડકી જેવો. એટલે એક તો સૌથી પહેલા પાણીનો આ ગુણ આપણી લેડીઝે અપનાવવા જેવો છે કે જે છે, જેવું છે એનો દિલથી પ્રેમથી સ્વીકાર કરો, સહજ સ્વીકાર કરો. મેં કીધું ને કે મારી પાસે ઘણા બધા લોકો આવતા હોય, તેમાં ઘણી વાર કમ્પ્લેન આ જ હોય કે બધી જ શાંતિ છે પણ આ છે ને પછી ઘરમાં કોઈ બી હોય, સાસુ હોય કે હસબન્ડ હોય કે દીકરા હોય, એનામાં આ તકલીફ છે કે દીકરો કયું નથી માનતો કે દીકરી કયું નથી માનતી, કે મોબાઈલ બહુ જુએ છે, કે હસબન્ડમાં આમ બધું સારું પણ ગુસ્સો બહુ કરે, કે સાસુ છે આમ સારું પણ કચકચ બહુ કરે. એટલે આપણે શું કરીએ છીએ કે જે પ્રોબ્લેમ છે એની પર ફોકસ વધારે કરીએ છીએ, બીજા જે સારું છે એને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. બીજું કે પાણી જે છે તો એ આપણને સહજ સ્વીકાર શીખાડે અને સહજ જ્યારે આપણે સ્વીકાર કરી લઈએ તો એ મોજ જ આવે. જે લાસ્ટ ટાઈમ શાનદારનો અમારો મ્યુઝિકલ હાઉસીનો પ્રોગ્રામ હશે એમાં જોઈન થયા હશે ને ખબર હશે કે સહજ સ્વીકાર અને મિક્સ થવું. આ પાણીએ શું કર્યું? મિક્સ થઈ ગયો તો એનો આખો કલર બદલાઈ ગયો, એની પર્સનાલિટીમાં ચેન્જ આવ્યો. તો બીજા ગ્રુપ સાથે શાનદારનો પ્રોગ્રામ હતો પણ આપણે બીજા ગ્રુપ સાથે પણ મિક્સ થયા, જોઈન થયા, તો મ્યુઝિકલ હાઉસીમાં જે લોકો જોઈન થયા છે એને ખબર છે કે કેટલી મજા આવેલી હતી. બરાબર? આ ઉંમરમાં ઘણા લોકો કહેતા હોય, ઘણી બહેનો એવી કે બહુ જ જલ્દી મિક્સ થઈ જાય અને ઘણા એવું કે મને અમુક લોકો જોડે ફાવે, બીજા બધા જોડે ના ફાવે. તો કે જેટલું તમે બીજા જોડે મિક્સ થશો ને એટલી જીવવાની મજા આવશે. તો કે આ બધું આપણે પાણી પાસેથી શીખવા જેવું છે. પાણી બીજું શું શીખવાડે છે? તો કે પાણીમાં એક મેમરી હોય છે. અને મેમરી એટલે તો જાપાનની અંદર ડોક્ટર ઇમારો મોજો કરીને હતા. એમણે 22 વર્ષ રિસર્ચ કર્યું અને એ રિસર્ચ કરીને એમણે આખું એ સાબિત કર્યું કે પાણીની અંદર પણ મેમરી છે. દર્શાબેન હમણાં આપણને જુદી જુદી સ્લાઇડ શો કરશે. પણ એ મેમરી કેવી છે? એમણે 22 વર્ષ સુધી પાણીને લેબોરેટરીની અંદર ચાર્જ કરીને બતાડ્યું કે એની પર એમણે અલગ અલગ જગ્યાએથી પાણી લીધું. પહેલા તો ક્યાંક પર્વત પરથી, ક્યાંક પોલ્યુટેડ જે નદી હોય એના પરથી, ક્યાંક એમણે સાદું જે નદી હોય એમાંથી પાણી લીધું અને એને અલગ ક્યાંક એમણે ક્યાંક પ્રાર્થનાનું મ્યુઝિક મૂક્યું, ક્યાંક જે આ બતાડે છે અત્યારે હેવી મેટલ એટલે જે પેલું વેસ્ટર્ન મ્યુઝિક હોય ને ડ્રમ ઢમ 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 વાગતું હોય એવું મ્યુઝિક મૂક્યું, ક્યાંક એના પર એમણે આ થેન્ક યુ લખેલી ચિઠ્ઠી લખી. જો આ જે અત્યારે બતાડી રહ્યા છે કે સિમ્પથી, કે આપણે કોઈના માટે જે થોડીક દયા, લાગણી, માયા હોય તો કે દરેક અલગ જે લાગણીઓ હોય એની પાણી પર શું અસર થઈ
એ એમણે બતાડ્યું. એમણે શું કર્યું, પાણી લીધું, પાણીને અલગ અલગ બોટલ પર મૂકી અને એના પર એમણે બધા સ્ટીકર લખ્યા, કે જેમ કે પીસ છે, લવ છે, કેર છે, ઇટરનલ છે, એવા બધા અલગ અલગ સ્ટીકર લખી અને એને પછી ફ્રીઝ કરી દીધા. અને ફ્રીઝ કર્યા પછી એમણે માઇક્રોસ્કોપની અંદર એમને જોયું, તો અલગ અલગ ક્રિસ્ટલ કે જે એની ઉપર અલગ અલગ નેગેટિવ વિચાર હતા, એની અંદર નેગેટિવ ઇમેજ, એ જે આગળ આપણને બીજી ઇમેજ બતાડશે. હા, હજુ જવા દો દર્શનાબેન. એટલે તો એમાં બ્રાઉન કલર, જો આ હેવી મેટલ છે તો આખા ડિસ્ટર્બ છે, એ વ્હાઈટને બદલે કથ્થઈ કલર, અને એના જે ક્રિસ્ટલ છે એ ડિસ્ટર્બ છે. બરાબર. પછી જે આવ્યું, ક્યાંક આપણે કહીએ કે નજર લાગી ગઈ હોય, કોઈની બુરી નજર કે કોઈ આપણા પર, તો એવી રીતના જે છે ક્યાંય ગુસ્સાવાળી નજર, તો એના તમે જુઓ, એ જે ક્રિસ્ટલ થયા છે આખા ડાર્ક અને અનઇવન. અને જ્યાં પ્રાર્થના કરી છે, બિફોર અને આફ્ટર પ્રાર્થના વાળું પણ હશે. બિફોર પ્રાર્થના ને, હા જો, બિફોર પ્રેયર તમે એ જે એમણે પોલ્યુટેડ વોટર લીધું અને પોલ્યુટેડ વોટરને એમને એમ બતાડ્યું, એમને એમ ફ્રીઝ કરીને જોયું, તો આખું જોયું કેવું કાળું ને ડિસ્ટર્બ. અને એ જ પાણી, સેમ પોલ્યુટેડ વોટરને એના પર પ્રાર્થના કરી અને પછી એમણે જ્યારે જોયું, તો એની અંદર આખું એ પાણી ચોખ્ખું પણ થયું અને એના ક્લિસ્ટર કેવા સરસ સુંદર મજાના ક્લિસ્ટર બન્યા છે. તો કે એ જે ક્રિસ્ટલ બન્યા, તો આ પાણીની મેમરી છે. પાણી એ પોતે લાગણીને વ્યક્ત પણ, એટલે સ્વીકારે પણ છે અને વ્યક્ત પણ કરે છે. અને એનું સાદું એક ઉદાહરણ આપું. આપણા ઘરમાં આપણે જોયું હશે કે કોઈ બી, હા, મસારું ઇમોટો બહુ જ આ યુટ્યુબ પર ફેમસ છે. તો કે આપણા ઘરોની અંદર આપણે કંઈ બી પહેલા ઉઠીએ તો પહેલાના વડીલો શું કહેતા હતા, પહેલા નાહો, નાહીને પછી રસોડામાં પગ મૂકો. તો કેમ કે તમે જુઓ, નાહ્યા પહેલાની આપણી એનર્જી અને નાહ્યા પછીની બેમાં ફરક લાગે. આપણી જે સ્ફૂર્તિ છે, આપણી શક્તિ છે, બરાબર, આપણી જે એમ કે ને કોન્શિયસનેસ, એ બધામાં ફરક પડે. આપણા ઘરે કોઈ પૂજા કરી હોય તો પૂજામાં એ શું, બ્રાહ્મણ આવે, કળશ લે, કળશને નાડાછડી બાંધે, એમાં મંત્ર બોલે, બધી જેમ કે ગંગા, જમના, સરસ્વતી, બધી નદીઓનું આહવાન કરે, સમુદ્રનું, વરુણ દેવતાનું આહવાન કરે, એના શ્લોક બોલે. અને પછી શું કરે, એ પાણીને પછી પાછું આપણે પૂજાના જે બીજા પાણી હોય એની અંદર નાખે. અને પછી એ શ્લોક બોલાય, મંત્રો બોલાય, જે બી સત્યનારાયણની કથા હોય કે નવચંડી હોય, વાસ્તુ હોય, ગણપતિ પૂજા હોય, કંઈ બી હોય, જે કલાક, 1.5 કલાક, 2 કલાક, 3 કલાક પૂજા ચાલે, પછી પૂજા પતે પછી શું કરે, ગોર મહારાજ શું કે, એ કળશ આપણને આપે અને કે આખા ઘરમાં આ પાણી છાંટી દો. એટલે આપણે પછી આખા ઘરમાં પાણી છાંટીએ. કેમ આવું કરીએ? ખબર છે કોઈને કેમ આવું કરવાનું? ભગવાનને આપણે નવડાયા હોય તો એને ચરણામૃત કહીને એ ચરણામૃત આપણે આચમન કરીએ. તો કેમ એવું કરવાનું? ગોર મહારાજે કીધું એટલે આપણે કરી દેવાનું. પણ એ દિવ્ય શબ્દો બોલાય એ ગ્રહણ કરી લે ને. યસ, એક્ઝેક્ટલી. એ જે મંત્રો બોલ્યા, આપણે આજે પહેલા ઇમેજ એટલે જ બતાડી કે પાણીની અંદર એક કેપેસિટી છે, કે મેમરી છે, કે એ આપણે જે એનર્જી અંદર આપીએ એ એનર્જીને એબ્ઝોર્બ કરે છે અને એને રિફ્લેક્ટ કરે છે. આપણી જે કંઈ પણ વિચારો છે, એ વિચારોને, એ નેગેટિવ હોય તો નેગેટિવ એની ઇફેક્ટ બને છે, અને પોઝિટિવ વિચાર હોય તો પોઝિટિવની ઇફેક્ટ બને છે. એટલે જ્યારે કોઈ પણ આપણે પૂજા થતી હોય, મંત્ર થતા હોય, તો એ મંત્રો જે ઉચ્ચારણ થાય, એના જે પોઝિટિવ વાઇબ્રેશન છે એ પાણી એ ગ્રહણ કરે છે. અને પાણી એ જે પણ એનર્જી છે એને કંડક્ટ કરવાનું, એને ટ્રાન્સફર કરવાનું સૌથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. એટલે આપણે જે પૂજા કરી, ભગવાનને જે નવડાય, એનું જે ચરણોદક છે એનું આપણે આચમન કરીએ અને એ પછી આખા ઘરમાં આપણે છાંટીએ છીએ, કે એ જે પોઝિટિવ વાઇબ્રેશન પાણીમાં આવેલા છે એ આખા ઘરમાં જાય. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં શું કીધું, કે પાણિયારે દીવો કરો. પાણિયારે દીવો કેમ કરવાનો? તો કે કોઈ માને ના માને એટલે શું કે ભાઈ પાણિયારે પિતૃઓનો વાસ હોય, અને જો પિતૃઓ નારાજ થાય તો કે આપણા જે ઘરમાં જે સુખ, શાંતિ, સમૃદ્ધિ આવી જોઈએ, એમાં ક્યાંક કંઈક વિઘ્ન આવે. પિતૃઓ નારાજ થાય તો. એટલે શું કીધું કે પાણિયારે દીવો કરો. પણ એની પાછળનું સાયન્ટિફિક રીઝન ખબર છે?
કે દીવો એટલે અગ્નિ એ પવિત્રતાનું પ્રતીક, અને પાણિયારે જે માટલું છે એની અંદર પાણી છે, અને એ માટલામાંથી આખું ઘર પાણી પીતું હોય તો સવારે 2 મિનિટ, અને પાછું આપણે પાણી શું, અત્યારે તો હવે બધું થોડું ચલણ ઓછું થઈ ગયું છે, બાકી પહેલા કે પાણિયારે માટલું ગાતા પહેલા શું કહેવાનું કે નાહી ધોઈ લો, પછી માટલું વીછળીને ગાળીને ભરવાનું, એ ભરતા ભરતા પ્રાર્થના થાય, દીવો કરીએ ત્યારે પણ પ્રાર્થના થાય. એટલે શું થાય કે એ જે કંઈ પણ વાઇબ્રેશન છે પોઝિટિવ એની અંદર જાય, અને જ્યારે આખું ઘર એ પાણી પીએ ત્યારે પાણીના જે પોઝિટિવ વાઇબ્રેશન છે એ આખા ઘરને મળે, એટલે ઓટોમેટિક ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ રહેવાની. કેટલું ઈઝી આપણા પૂર્વજોએ કરીને આપી દીધું આપણને, કે જે મેઇન સોર્સ છે કે જેમાંથી આખા ઘરનું પાણી પીતા હોય ત્યાં જ પોઝિટિવ વાઇબ્રેશન આપી દો, ત્યાં જ આપણે પિતૃઓને દીવો કરો, પિતૃઓને યાદ કરો, આપણા કુળદેવતાને યાદ કરો, કુળદેવીને યાદ કરો અને એમની પ્રાર્થના કરો. એટલે એ 2 મિનિટ તમે જે પ્રાર્થના કરો એ બધા વાઇબ્રેશન એ માટલાના પાણીમાં જાય અને પછી પીવાય. અને એટલે માટલાને એઠા હાથે અડવાની ના પડે, નાયા ધોયા વગર માટલું ભરવાની ના પડે, એની પોઝિટિવિટી એટલી મેન્ટેન રહે એના માટે બધા નિયમો આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ બનાવેલા હતા. કોઈના બી ઘરે જાવ તો પહેલા ખબર છે એવું કહેવાય કે કોકના બી ઘરે મૃત્યુ થયું હોય એટલે એને સૂતક લાગે એટલે એના ઘરનું પાણી પીવાનું નહીં. હજુ બી જે વડીલો છે એ માને. કેમ નહીં પીવાનું? એની પાછળનું સાયન્ટિફિક રીઝન આ કે એ ઘરમાં જ્યાં મૃત્યુ થયું છે ત્યાં વાતાવરણ ઉદાસીનતા વાળું હોય, આ જ વાતો ચાલતી હોય, એટલે એ વાઇબ્રેશન એમાં હોય, એટલે એ પાણી જે પીવે તો એનામાં પણ એ ઉદાસીનતાના એ નેગેટિવ વાઇબ્રેશન આવે. એટલે જેના ઘરે સૂતક હોય એના ઘરનું પાણી પીવાનું નહીં. પહેલા ક્યાંય જતા હતા તો પોતાનું પાણી પોતાની જાતે લઈને જવાનું હતું, કે કોઈ બી જગ્યાએ હોય તો કોઈના બી વાઇબ્રેશન એ પાણીમાં આવે એના કરતાં આપણી જાતે જ આપણે કેરી કરીને ગયા હોય તો સારું. આજે બી આપણે એ જ કહીએ છીએ કે આપણું પાણીની બોટલ ઘરની બહાર અડધો કલાકથી વધારે એટલે બોટલ લઈને જાઓ, અને એ ક્યાં આવી મેટલની બોટલ અથવા તો જે પેલી માટીની બોટલ આવે છે એ લઈને જાઓ. પ્લાસ્ટિકની બોટલ સ્ટ્રિક્ટલી નો નો નો. અને કેમ નહીં? કે શાનદાર મેમ્બર છું કે પર્યાવરણ પ્રેમી છું એટલે કે પ્લાસ્ટિકનો અમે વિરોધ કરીએ છીએ એટલે નહીં, હેલ્થ માટે. પાણીની બોટલ આપણે લઈને ગયા આપણા સ્કૂટરની ડિક્કીમાં કે ગાડીની અંદર પડી રહ્યું, અને એ શું થાય, આપણે કોઈ કામ માટે ગયા, એક્ટિવાની અંદર હોય તો એ એન્જિન ગરમ થયેલું હોય એટલે બોટલ ગરમ થાય. ગાડીમાં પડ્યા હોય, આપણે કંઈક કામે ગયા, અડધો કલાક બહાર પડી રહી ગાડી અને ગાડી ગરમ થાય, એની સાથે સાથે બોટલ ગરમ થાય, અને બોટલ બનેલી છે શેની? પ્લાસ્ટિકની. અને પ્લાસ્ટિક બન્યું છે પોલીફાઈબરમાંથી, એટલે એના જે નેનો પાર્ટિકલ્સ છે એ ગરમ થાય, પાણીમાં ભરે, તમારા પાણીને ટોક્સિક બનાવે, તમારા પાણીને ઝેરી બનાવે. એટલે મહેરબાની કરીને પાણીની બોટલ વાપરતા હોવ તો આવી મેટલ કે જે આવે છે માટીની એ વાપરો, પ્લાસ્ટિકની નહીં વાપરો. બરાબર? તો આ નાની નાની ટીપ થઈ. બરાબર? પાણીની આપણે આપણા જીવનને અમૃત તરીકે ઉપયોગ કઈ રીતના કરી શકીએ તો એના બીજા 2-4 ટીપ છે. તો એ સૌથી પહેલા તો પાણી આપણા શરીરમાં કેટલું છે? 70% પાણી છે. 70% પાણી આખી પૃથ્વી પર બી કેટલું છે? 70% પાણી છે. એ વાત અલગ છે કે મોટા ભાગનું દરિયાની અંદર અથવા તો બરફની રૂપે દટાયેલું છે, જે મીઠું પીવાલાયક પાણી છે તો 1% જ છે. પણ એ 70% પાણી પૃથ્વી પરની 70% પાણી આપણા શરીરમાં, અને આપણા શરીર તો આપણને ખબર છે કે શેના બનેલા છે? કોષના બનેલા છે. અને એક એક કોષ, કેટલા કોષ છે? કેટલા સેલ છે ખબર છે? 100 ની ઉપર 100 ટ્રિલિયન સેલ. 100 ટ્રિલિયન એટલે 100 ની ઉપર 12 મીંડા ચડાઈએ એટલા સેલ છે. અને એ સેલની અંદર 80 GB 80 GB જેટલી મેમરી છે. હવે જેને સ્માર્ટફોન વાપરતા હશે એને ખબર હશે કે 80 GB મેમરી એટલે કેટલી બધી મેમરી થઈ. આવી મેમરી તો એક સેલમાં છે. તો આપણા શરીરમાં કેટલા સેલ છે? 100 ની ઉપર 12 મીંડા આવે એટલા ટ્રિલિયન સેલ છે. અને એની અંદર 70% પાણી છે. હવે જો એ પાણીની અંદર મેમરી હોય તો એને આપણે ચાર્જ કરીએ, એને આપણે અફર્મેશન આપીએ. અફર્મેશન એટલે હકારાત્મક સૂચન. એ આપીએ તો આપણું જીવન બદલાય કે નહીં? આપણું જીવન અમૃત બને કે નહીં? બોલો હા કે ના? હા. બને કે નહીં? બરાબર? હા. બરાબર. તો એ આપણે કઈ રીતના બનાવવું એ જોઈશું. આપણને ખ્યાલ આવી ગયો કે પાણી કેમ આટલું ઉપયોગી છે? કે આપણા શરીરમાં 70% પાણી છે, અને આ આટલા સેલને એની આટલી મેમરી, એક સેલની 80 GB જેટલી મેમરી છે.
તો આપણા 100ની ઉપર 12 મીંડા આવે એટલા સેલમાં આપણે પાણી છે એની જો આટલી મેમરી હોય તો એને આપણે ચાર્જ કરીને આપણા જીવનને પોઝિટિવ આપણે જેવું ધાર્યું છે એવું બનાવી શકીએ કે નહીં, આપણા જીવનને અમૃત જેવું બનાવી શકીએ કે નહીં. પાણીના જે બીજા ઉપયોગ છે એમાં એક બેવેરિયન ખ્રિસ્તી સાધુ થઈ ગયા, સેબાસ્ટિયન કેનેબી કરીને, અને એણે વોટર થેરપી આપી. વોટર થેરપી દ્વારા, અને એનો ગુજરાતીની અંદર આપણા ડોક્ટર હિતેન પટેલે અનુવાદ કરીને એક પુસ્તક બહાર પાડ્યું છે, અને પોતાના 20,000 કરતા વધારે દર્દીઓને વોટર થેરપી દ્વારા એમણે સાજા કર્યા છે. અને આપણામાં કહેવત છે કે સાંધા એટલા વાંધા, બધા 40ની ઉપર થાય એટલે કોઈને કંઈ સહેજ પગમાં દુખે, માથું દુખે, હાથ દુખે, પગ દુખે, ચાલુ થઈ જાય. બરાબર? તો કે આવા તમારા અલ્ઝાઇમર, લકવો, આંખના રોગ, ગેસ, એસિડિટી, જેટલા સાંધાના રોગો છે તમે કહો એ રોગોને એમણે વોટર થેરપીથી દૂર કર્યા છે. એમાં ધ્યાન શું રાખવાનું કે સૌથી પહેલા તો પાણી પીવાનું, પણ એ કઈ રીતના કે સવારે ઉઠીને પહેલું પાણી પીવાનું, અને એ પણ બ્રશ કર્યા વગર. બ્રશ કર્યા વગર એટલે કે આપણા મોઢામાં જે સલાઈવા બની હોય એ બધા બેક્ટેરિયા હોય, અને એ બેક્ટેરિયા પાણી સાથે આપણા ગટમાં, આપણા આંતરડામાં જાય, એટલે સારા બેક્ટેરિયા ગટમાં જાય એટલે એ આપણા બેક્ટેરિયા ગટને સ્ટ્રોંગ બનાવે, આપણી પાચન તંત્રને સ્ટ્રોંગ બનાવે. અને પીવાનું કઈ રીતના? શાંતિથી બેસીને મોઢામાં થોડીક વાર ભરી રાખીને. એટલે આપણા જે ઋષિમુનિઓ છે ને આપણને કહી ગયા છે ખાવાનું પીવો અને પાણીને ખાઓ, પાણીને ચાવો. એટલે જે પેલું ઘણી વાર ને છોકરાઓ બહાર રમતા હોય, રમતા રમતા આવે ને પછી ઉભા ગટક ફ્રીજમાંથી બોટલ કાઢે અને આખી પતાઈ દે, તો કે આ તમારા સાંધાના દુખાવાને વધારે. એકચ્યુઅલી શાંતિથી બેસીને ધીરેથી આવી રીતના પાણીને ચાવીને પીવાનું. ચાવીને પીવું એટલે આપણા મોઢાની જે લાળ છે પાણીની અંદર જાય, અને આપણા અંદર બેક્ટેરિયા જે છે એ ગટમાં જઈને આપણી પાચન શક્તિને મજબૂત કરે. અને કેટલું પાણી પીવાનું? 1.25 લીટર પાણી, ધીરે ધીરે બેસીને. જો તમારા ઢીચણ તમને અલાઉ કરતા હોય તો ઉભડક પગે થોડુંક કોકરવાળું પાણી પીવો, અને નહીતર તમારા પગ તમને અલાઉ નથી કરતા તો ખુરશી પર કે સોફા પર કેવી રીતના બેસી અને ધીરે ધીરે પાણી પીવાનું. અને એ એક ગ્લાસથી ચાલુ કરીને પછી 1.25 લીટર એટલે 3 થી 4 ગ્લાસ જેટલું પાણી થાય એ તમારે પીવાનું. અને એ પછી ચા કોફી બને તો બંધ. આપણે ગુજરાતમાં છીએ એટલે દારૂ તો આમે બંધ. નોનવેજ આપણે કહેવાની જરૂર નથી, પણ જમતા પહેલા 1 કલાક સુધી ને જમ્યા પછી 1 કલાક સુધી પાણી પીવાનું નહીં. આટલું આમાં ધ્યાન રાખવાનું છે આ વોટર થેરપીમાં. જમતા તમે વચ્ચે પાણી પી શકો. અને પાણી એટલે પાણી, પાણી ને પ્રવાહી બે અલગ વસ્તુ છે. પાણી એટલે પ્યોર જે H2O કહીએ, આ સાદું પાણી એ જ પીવાનું. બરાબર? તમે છાશ, લીંબુનું શરબત, બધા જ્યુસ એને ના ગણી શકો. સાદું પાણી જ સવારના પોરમાં ઉઠીને તમારે 1.25 લીટર જેટલું પીવાનું. તેમણે 20,000 કરતા વધારે દર્દીઓના અલગ અલગ રોગોને એમણે દૂર કર્યા છે. ધ્યાન ખાલી એટલું રાખવાનું કે આ બધી ઓલ્ટરનેટિવ થેરપી કહેવાય. એટલે આપણને બીપી છે, થાઇરોઇડ છે, અને ચલો હવે હું આ કૃપાબેને કીધું જળ તો એ તો અમૃત છે, આજથી ચાલુ કરી દઉં છું મારી દવા બંધ, એવું નહીં. દવાઓ આપણી જે છે એ એની જગ્યાએ છે. ધીરે ધીરે તમે લેશો, તમારા રિપોર્ટ બદલાશે. 3 મહિના 6 મહિના પછી તમે રિપોર્ટ કરાવો ને તમારા ડોક્ટર તમને સજેસ્ટ કરે તો તમે દવા બંધ કરી શકો છો. પણ આપણી જે દવાઓ છે એ બીપીની હોય, થાઇરોઇડ હોય, એ ચાલુ જ રાખવાની, એને બંધ કરવાની નથી. અને સાથે સાથે આપણે જેને કિડનીની તકલીફ છે, નાના બાળકો છે, અને જે પ્રેગ્નન્ટ લેડી છે, એ લોકો પોતાના ડોક્ટરને પૂછીને કન્સલ્ટ કરીને જ આ કરી શકે. એ સિવાયના બાકી નોર્મલ કોઈ બી વ્યક્તિ આ વોટર થેરપી કરી શકે છે, પાણીનો પ્રયોગ કરી શકે છે. અને એમાંય જેને લખવાનો પ્રોબ્લેમ હોય, પાર્કિન્સનનો પ્રોબ્લેમ હોય, એ લોકો રાત્રે સૂતા પહેલા 1 થી 1.5 ગ્લાસ ગરમ પાણી, ગુણગુણું પાણી પીને સૂઈ જાય સૂતા પહેલા, તો એમાં બહુ એને બીપીનો પ્રોબ્લેમ છે, એ નહાતા પહેલા 1 ગ્લાસ પાણી પીને પછી નહાવા જાય, તેમના બીપીમાં પણ બહુ ફરક પડે છે, બહુ રાહત રહે છે. એવું આ ડોક્ટર લખેલું છે, અને એમણે એમના ઘણા બધા પેશન્ટો પર આ પ્રયોગ કરેલો છે. બરાબર?
આ વોટર થેરેપી થઈ. બીજું, તમે પાણીને ચાર્જ કરી શકો. હું જે અલગ અલગ અફર્મેશન જે તમને આપીને કરવાની છું, એની સાથે સાથે તમે આ રીતના પણ કાચના ગ્લાસમાં ચાર્જ પાણી બનાવી શકો. સૂર્ય આપણને ખબર છે શક્તિ આપે, બરાબર. કોરોના પછી ઘરમાં બધા રહ્યા તો ઘણા બધાને વિટામિન B12 ને D3 ની ખામી થઈ ગઈ, અને D3 ને લીધે ઘણા બધાને ડિપ્રેશન, એન્ઝાયટી એ બધું રહેવા માંડ્યું. અને ડોક્ટર પાસે જાઓ એટલે શું કે D3 ની કેપ્સ્યુલ ચાલુ કરી દો. પણ D3 નો મેઇન સોર્સ આપણો સૂર્ય, અને સૂર્યથી જ આપણને ખબર છે કે આખું આપણું જીવન છે પૃથ્વીનું. તે સૂર્યનાથી પણ તમે પાણીને ચાર્જ કરી શકો, પી શકો, અને એને દવાની જેમ ઉપયોગ કરી શકો. એને ચાર્જ કઈ રીતના કરવાનો? તો આવી કાચની સાદી બોટલ લેવાની, એને તમે 3/4 જેટલું ભરવાનું, અડધા કરતા થોડુંક જ વધારે, અને એની ઉપર આવો કાચનો વાડકો મૂકી અને જ્યાં તડકો આવતો હોય ત્યાં મૂકી દેવાનું. અને મિનિમમ 2 કલાક સુધી, 6 થી 8 કલાક એને ચાર્જ થવા દેવાનો. પણ આપણને ખબર છે કે સૂરજની દિશા બદલાતી રહેતી, એટલે તડકો થોડો થોડો ખસતો રહેતો હોય. તો પહેલા તમારે એવી જગ્યાએ મૂકવાનું કે જ્યાં 2 કલાક સુધી તમારે આને ખસેડવું પડે નહીં. 2 કલાક પછી તમે થોડુંક ખસેડો, અને 6 થી 8 કલાક સુધી એને ચાર્જ કરો, અને પછી એ પાણીને ઘરમાં લાવી ઠંડુ થવા દેવાનું. અને પછી 4-6 કલાક પછી રૂમ ટેમ્પરેચર પર આવે પછી એનો તમે યુઝ કરી શકો. એને ફ્રીઝમાં મૂકવાનું નહીં. ફ્રીઝમાં મૂકો તો એની જે મેડિસિનલ પ્રોપર્ટી આવી છે, જે એનો અંદર ઔષધીય ગુણ આવ્યા છે, કામ કરશે નહીં. આ પાણીને તમે તમારા માટલામાં નાખીને પણ યુઝ કરી શકો, પીવામાં યુઝ કરી શકો, જ્યાં તમને કંઈ દુખાવા થતા હોય, સાંધાના તકલીફ હોય, ત્યાં પણ તમે યુઝ કરી શકો છો. બરાબર. તો આવી રીતના સૂર્યના મદદથી પણ તમે પાણીને ચાર્જ કરી શકો છો. હવે જે આપણે મેઇન છે કે આપણે પોતે જાતે અમૃત કઈ રીતના બનાવવું. જેમ મેં પહેલા કીધું કે લોકોને આ 4 જ પ્રોબ્લેમ હોય છે: તન, મન, ધન અને સંબંધ. અને એટલે જ આપણા વડીલો કહી ગયા કે પહેલું સુખ તે જાતે નર્યા, સુખ તે કોઠીએ જાર, ત્રીજું સુખ તે ડાહી નાર, અને ચોથું સુખ તે કયાગરા બાળ. એટલે પહેલા 2 છે એમાં તમારું પહેલામાં મન ને તન આવી ગયું. કારણ કે મન ખુશ હશે તો તન ખુશ રહેશે, તન ખુશ હશે, તન સ્વસ્થ હશે તો મન ખુશ રહેશે. પછી કોઠીએ જાર એટલે ધન આવી ગયું, અને બાકી તમારી ડાહી નાર અને કયાગરા બાળ એટલે તમારા સંબંધો, આપસી સંબંધો આવી ગયા. તો આ બધાને આપણે એચીવ કરવું છે તો કઈ રીતના કરી શકીશું? તો કે સૌથી ઉપયોગી જો કોઈ હોય તે આ પાણી છે. મારા રેકીની સેશનની અંદર એ પાણી ચાર્જ કરતા હું શીખવાડતી હોઉં છું. અને આ કોઈ વાતને પેલું જે કોર્ટમાં કહેતા હોય ને કે હું જે કહીશ એ સત્ય કહીશ, એમ હું પણ કહું છું કે હું જે કહીશ એ સત્ય જ કહીશ, અને મારા રેકીના સ્ટુડન્ટ છે એમના જે અનુભવ છે એની જ વાત કરીશ. પાણી ચાર્જ કરતા શીખવાડ્યા પછી રેકીની અંદર જે લોકોને, ઘણા બધા લોકોને એવા હતા કે જેમને સાસુ વહુનો પ્રોબ્લેમ હતો, એ સોલ્વ થયેલો છે. હસબન્ડ ગુસ્સો કરતા હોય, એ ગુસ્સો ઓછો થયેલો છે. હસબન્ડને બંનેને તણાવ રહેતો હોય રિલેશનશીપમાં, એ ઓછો થયો છે. એક બેનને તો એવું હતું કે એમના હસબન્ડ ગુજરી ગયેલા હતા, અને પછી એમણે રીમેરેજ કર્યા. રીમેરેજ કર્યા તો એમની પણ દીકરી હતી, અને જેમની સાથે રીમેરેજ કર્યા એ ભાઈને પણ દીકરો હતો. હવે આ બેન બિચારા બહુ જ સારા, તો એમને એવું હતું કે જે બી દીકરો છે એ પણ હવે મારા દીકરા જેવો, ને એની જોડે હું ઇન્ટિમસી કેળવું, એક આત્મીય સંબંધ બાંધું. પણ એમના સાસુ હતા તો એમને મગજમાં એવું જ કે જે સાવકીમાં હોય કઈ કઈ જ હોય, એટલે એ પેલા દીકરાને ને આ બહેનને મિક્સ ના થવા દે. અને બેન જ્યારે અમદાવાદના હતા અને બોમ્બે એમના મેરેજ થયેલા, તો દિવાળીમાં આવ્યા પિયર, તો એમને એવું થયું કે આ દીકરાને પણ મારી જોડે લઈ જવું. તો સાસુએ ધરાર ના આવવા દીધા, અને બેનને બહુ એનું દુઃખ થયું. પછી મારી પાસે રેકી શીખવા આવ્યા, અને એમને મેં સમજાવ્યું કે તમે પાણીને આવી રીતના, એ આપણે કઈ રીતના ચાર્જ કરવું એ સમજાવું, તો કે આવી રીતના તમે ચાર્જ કરીને એમને પાણી આપો. અને વિધિન 2 મંથ, 2 મહિના પછી બેન જયારે બોમ્બેથી ફરી આવ્યા, ત્યારે એ સાસુ ને દીકરો એ એમની જોડે આવેલા હતા. અને 6 મહિના પછી જયારે ઉનાળુ વેકેશનમાં આવ્યા ત્યારે તો એમને દીકરો એકલો જ આવેલો, સાસુ પણ જોડે નહોતા આવ્યા. એક બેનને હસબન્ડ ને સાસુ સસરા બહુ જ ઠોક 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 કરે. બેન એવું કે હું આમથી આમ જઉં ને ઘરમાં, તોય સાસુ સસરા વડવડ કરે, ને આમથી આમ જવું ને તોય વડવડ કરે.
રેકી શીખીને ગયા પછી ખાલી 4 જ દિવસમાં એમને પાણી ચાર્જ કરતા શીખવાડ્યું. એ પાણી ચાર્જ કરીને એમણે રેકી આપી. એ બેન બીજી વાર જ્યારે મારા રેકીના સેશનમાં આવ્યા ત્યારે એમની આંખમાં પાણી હતા અને બેન બોલ્યા કે કૃપાબેન 20 વર્ષની જિંદગીમાં આજે પહેલી વાર મારા હસબન્ડે મારું ઉપરાણું લીધું અને મારા સાસુ સસરાને કીધું કે તમે સાજા માંદા થાવ છો તો તમારી ચાકરી કોણ કરે છે, તમારું ધ્યાન કોણ રાખે છે, 2 ટાઈમ તમને જમવાનું કોણ આપે છે, આજ તો આપે છે એમ. તો હરતા ફરતા તમે જે એને વગર વાંકે એને તમે દબડાઈ કરો છો, ધમકાઈ કરો છો, હવે બંધ કરો એમ. 4 જ દિવસ પછીની બેનની આંખમાં જે ખુશીના આંસુ, એ બોલતા બોલતા રડે ને મને બી એવું થયું કે ના ચલો કોકની જિંદગીમાં પોઝિટિવિટી આ પાણી થકી આ પોઝિટિવિટી આવી તો આપણે એના માટે આપણે ઉપરવાળાને થેન્ક યુ કહેવાનું મન થાય કે 4 જ દિવસના દિલથી પ્રયોગ પછી એમની લાઈફમાં આટલો પોઝિટિવિટી આવી. ઘણા બધા લોકોના બિઝનેસ સુધર્યા છે, ઘણા બધા લોકોની હેલ્થ સુધરી છે. આ બધા અસંખ્ય અનુભવ છે અને તમને લોકોને પણ હું એ ચાર્જ કરતા અત્યારે શીખવાડીશ. તો કઈ રીતના કરું? તો ફટાફટ બધા એક આવો કાચનો ગ્લાસ લઈ આવો અને એ કાચના ગ્લાસમાં પાણી ભરીને લઈ આવો. આપણે તમને પેલું કે ને કે આપણે અનુભવ કરીને જ તમને બતાડી દઈએ. બરાબર? મેડમ હું કાચનો ગ્લાસ નથી યુઝ કરતી, બાળકો નાના છે તો ચાલશે? હા, તો કાચનો ગ્લાસ વધારે પ્રિફરેબલ, પણ નહીં હોય તો મેટલ કંઈ પણ ચાલશે. જે તમે બહાર હોય ને કદાચ પ્લાસ્ટિકની બોટલ લઈને ગયા હશો તો અત્યારના પૂરતું પ્લાસ્ટિકની બોટલ બી ચાલશે. બરાબર? આખો ભરીને લાવવાનો? હા, આખો ભરીને લાવો ને. હમ. આપણી જગ્યાએ આવી જઈશું. અને આ અત્યારે આજકાલ ખબર છે લો ઓફ એટ્રેક્શન બહુ ચાલ્યું છે. લો ઓફ એટ્રેક્શન એટલે આપણા જે કંઈ પણ સપનાઓ છે, આપણી જે ઈચ્છાઓ છે, એના કંઈક માધ્યમથી આપણે પૂરી કરવી. અને લો ઓફ એટ્રેક્શનના જેટલા બી વિડીયો જોશો ને, કોઈ પણ મોટિવેશનલ સ્પીકર કે બધા, એ લોકો આ વોટર થેરાપી પર બહુ જ ભાર મૂકે છે. અને એનું જે કારણ આપણે કીધું કે પાણીમાં રહેલી જે યાદશક્તિ છે, આપણા જે કંઈ પણ વિચારો છે એને જે પાણીમાં નાખીએ, એ પાણી જે પોઝિટિવિટીને આપણા સુધી પહોંચાડે છે, એના માટે આ વોટર બોટલ થેરાપી કહો કે બહુ જ અગત્યની છે. તમે સિસ્ટર શિવાનીના કોઈ પણ વિડીયો સાંભળશો તો એની અંદર પણ એ આ ભાર મૂકતા હોય છે કે પાણીને તમે અફર્મેશન આપો. કાયમ જ એમના વિડીયોમાં કહેતા હોય કે પાણી પીતા પહેલા તમે એકવાર આંખથી જોઈ અને એવું બોલી દો કે આઈ એમ એ પાવરફુલ સોલ, આઈ એમ એ પીસફુલ સોલ, અને પછી તમે પાણી પીઓ, પછી તમે ખાઓ પીઓ. બરાબર? તો આ રીતના હું માનું છું કે બધા પાણી પોતાનું લઈને આવી ગયા હશે. દર્શનાબેન, આપણે પેલું ઢાંકવાનું છે પાણી? નહીં, હું કહું છું. પાણીને ઢાંકવાનું છે? ના, ઢાંકવાની હું કહું છું શું કરવાનું. બરાબર? આપણા હાથમાં લઈ લઈશું, નીચે ડાબો હાથ અને ઉપર જમણો હાથ, એ રીતના પાણી મૂકીશું. દર્શાવી આપણે મૂકીને ધીરે આપણા હાથમાંથી એક સફેદ પ્રકાશ, એક દિવ્ય ઉર્જા એ અંદર જઈ રહી છે. મ્યુઝિક જ ચાલુ કરીએ. આ બોટલ વાળું ને માટલા વાળું પછી બતાડીશું આપણે. ડાબા હાથમાં ગ્લાસ લેવાનો, ડાબા હાથને નીચે રાખીશું, જમણા હાથને ઉપર રાખીશું. બરાબર? અને આપણે આવી ગ્લાસમાં ચાલશે? હા, ચાલે. કાચનો ગ્લાસ ચાલે. કાચનો ગ્લાસ જ કીધો છે. બરાબર? ઓકે. જો, બરાબર? આપણા હાથમાંથી એક સફેદ પ્રકાશ, એક દિવ્ય ઉર્જા આ પાણીમાં જઈ રહી છે. ખૂબ બધો સફેદ પ્રકાશ, એક દિવ્ય તેજ એ આપણા હાથમાં આવી રહ્યું છે. અને હાથમાંથી આ બધો પ્રકાશ, આ દિવ્ય ઉર્જા આ પાણીમાં સમાઈ રહી છે.
પાણીમાં બહુ જ બધા પોઝિટિવ વાઇબ્રેશન, ખૂબ બધી હકારાત્મક ઉર્જા જઈ રહી છે. પાણી પોઝિટિવ બની રહ્યું છે, અમૃત બની રહ્યું છે. ખૂબ મીઠો એનો સ્વાદ બની રહ્યો છે. જે કોઈ પણ પીવે એના જીવનમાં પણ સુખ, શાંતિ આપી રહ્યો છે. હવે તમારા જીવનમાં જે કંઈ પણ પ્રોબ્લેમ હોય, તમને એવું હોય કે મારે આમાંથી છુટકારો મેળવવો છે, તો તમે કહો કે મારા જીવનમાંથી આ પ્રોબ્લેમ દૂર થઈ રહ્યો છે. તમને ક્યાંક કોઈ દુખાવો હોય, શરીરમાં ક્યાંય પીડા હોય, મનની કોઈ પીડા હોય, સંબંધોની કોઈ પીડા હોય, તો આ તકલીફ હંમેશ માટે મારા જીવનમાંથી દૂર થઈ રહી છે. પાણી પીવાથી મારા શરીરમાં, મારા મનમાં ખૂબ સ્ફૂર્તિ આવી રહી છે, શક્તિ આવી રહી છે, પોઝિટિવિટી આવી રહી છે. મારું મન એકદમ મજબૂત બની રહ્યું છે, પોઝિટિવ બની રહ્યું છે. દરેક પરિસ્થિતિમાં ખુશ રહેતા શીખી રહ્યું છે. પાણી અમૃત બની રહ્યું છે. આ પાણી પીવાથી તંદુરસ્તી આવી રહી છે. ગ્લાસ સામે જોઈ અને 3 વાર ઓમ શાંતિ શાંતિ શાંતિ, ધીરે રહીને એક ઘૂંટડો પાણી પીઓ. અને બીજું સાદું પાણી પીવો. કોઈને ટ્રાયલ લેવી હોય તો લઈ જુઓ. આ પાણી અને ચાર્જ કર્યા વગરનું પાણી, બેમાં ડિફરન્સ લાગે છે? હા. પાણીમાં ટેસ્ટમાં ફરક લાગ્યો? હા, લાગ્યો. પાણી મીઠું લાગે. હવે બીજું તમને બતાડું. જો આવી રીતના જે આપણું ચાર્જ કરેલું પાણી છે એને એક સહેજ એક જ ટીપું લો, બરાબર, અને આ રીતના હાથમાં ઘસો. મારા રેકીના જ્યારે ક્લાસ હોય ત્યારે હું આ પ્રયોગ કરાવતી હોઉં છું, પછી હું તમને રિઝલ્ટ બતાડું. બરાબર, એક ટીપું પાણી લઈને આ રીતના ઘસો, અને જે ચાર્જ કર્યા વગરનું પાણી છે, બીજું સાદું પાણી લઈ અને એક ટીપું લઈને બીજા હાથ પર ઘસો. એક હાથ પર ચાર્જ કરેલું પાણી ઘસો, એક હાથ પર ચાર્જ કર્યા વગરનું ઘસો. હા, બોલો, બેમાં ડિફરન્સ લાગે છે? એક હાથમાં ચાર્જ કરેલું પાણી આપણે ઘસ્યું, બીજા હાથમાં સાદું પાણી. આની ઠંડક વધારે લાગી. ઠંડક વધારે લાગી. પછી બીજું શું લાગ્યું? તમે બેનું ટેક્સચર શું થોડું સારું લાગ્યું, બહુ આમ પેલું એનર્જી મળી હોય ને એવું લાગ્યું. એનર્જી સ્મૂથ છે, વધારે સ્મૂથ લાગ્યું. મારા જ્યારે હું રેકી ક્લાસમાં કરાવતી હતી તો બધે ચીકાશ લાગે છે, થોડું ચીકાશ. હા, તમારી સ્કિન વધારે લાગશે. ક્લાસ સ્મૂથ લાગે છે, તે કામ સ્મૂથ લાગે છે. હા હા, શું કહો છો?
કપાયો થોડો. હા. હા, તો જ્યારે હું આ કરાવું ને તો બધી બહેનો હસતી હોય કે હવે આપણે છે ને ફેશિયલ કરાવવાની ઝંઝટ જ નહીં. ફેશિયલનો ખર્ચો જ મટી ગયો. પાણી આવી રીતના ચાર્જ કરીને મોઢા પર લગાડી દો, આપણી સ્કિન જો કેવી ગ્લો થાય છે. અને એક પાર્લર વાળા જે એક આખી બેચ પાર્લર વાળાની જ હતી, તે લોકો હસતા હતા કે કૃપાબેન આવું ના શીખવાડતા, અમારા પાર્લરનો ધંધો બંધ થઈ જશે કે એમ. એટલે આપણે આવી રીતના પાણીને ચાર્જ કરીને આપણી બધી જ જે કંઈ પણ શારીરિક, માનસિક, આર્થિક તકલીફો છે એના માટે યુઝ કરી શકીએ. પાણીને આ રીતના ચાર્જ કરીને તો કોઈ કહેશે કે હવે દર વખતે આવી રીતના 5-5 મિનિટ એવો ટાઈમ કાઢવાનો નહીં. તમે જ્યારે માટલું ભરો, માટલું નથી ભરતા તો કશો વાંધો નહીં, તમારો આરો છે, આરોને તમે આ રીતના ચાર્જ કરો. અલગ અલગ રીતના ચાર્જ કરી શકો. આવી રીતના ક્રિસ્ટલ પણ તમે અંદર નાખી શકો. જેને ઘરમાં ખરેખર બહુ ગુસ્સો હોય ને, મેં એ રીતના કીધેલું છે કે ચાંદીનો સિક્કો તમે પાણીમાં નાખી દો તો બધાના ગુસ્સા શાંત થયેલા. મારા કહેવાય ને કે બહુ જ બધા અનુભવ છે કે આરોમાં તમે ચાંદીનો સિક્કો નાખી દો તો એ ઘરમાં ગુસ્સો ઓછો થાય છે. બરાબર. તમે નંબર લખી શકો, સ્વિચ વર્ડ લખી શકો, એ રીતના પણ ચાર્જ કરી શકો. અને બીજું હમણાં દર્શનાબેન તમને બતાડશે કે એ રીતના તમે અફર્મેશન પણ, એટલે મારે એવું છે કે ભાઈ મારે વેઇટ લોસ કરવું છે તો વેઇટ લોસનો અફર્મેશન કરું, મારે વેઇટ ગેઇન કરવું છે તો વેઇટ ગેઇનનો. બરાબર. મારા ઘરમાં બધા પ્રેમથી હળી મળીને રહે તો લવ, એ લવ કરીને હું લખીને મૂકી શકું. એક એક વાક્ય છે. જો આ રીતના મારા રેકીના એક સ્ટુડન્ટ છે, એણે કરેલું છે. એ છોકરો છે અને થોડું હેલ્ધી હતો, તો મેરેજ નથી થઈ રહ્યા અને એને ક્રેવિંગ બહુ જ આવે બધું જંક ફૂડ ખાવાનું. તો એણે શું લખ્યું, ન્યુટ્રિશન ફૂડ ખાવું, હેલ્ધી થઈ રહ્યો છે, લવ, હેન્ડસમ થઈ રહ્યો છે. બરાબર. અને મેરિડ, અત્યારે રાઈટ નાઉ મેરેજ થઈ ગયા છે, એવી રીતના જ એ રીતના એને બધા અફર્મેશન લખીને મૂકેલા છે. ખાલી બોલવાથી બી નહીં. બરાબર. તમે બોલ કરો ને એક્શન ના લો, જીમ કે યોગા કશું કરો નહીં તો પણ વેટ ના ઉતરે. એટલે એને લખ્યું કે હું એક્શન લઈ રહ્યો છું. આજે યોગા કર્યા અને કાલે પછી ના કરું, મહિના 2 મહિના સુધી પછી, તો કન્સિસ્ટન્સી એ રીતના રાખે છે. બીજા એક બેને માટલા પર આ રીતના કરેલું છે, માટલા વાળું. તો તમે તમારા આરો પર, તમારી પાણીની બોટલ પર, માટલા પર આ રીતના અફર્મેશન લખીને મૂકી શકો. પણ આ અફર્મેશન, જેમ કે આ એક અફર્મેશન હતું, એને કેવું હતું કે વેઇટ લોસ કરવું હતું, તો એના રિગાર્ડિંગ જ એને બહુ બધા લખ્યા તો ચાલે. જેમ કે હું નિયમિત યોગ કરું છું, નિયમિત કસરત કરું, એક્શન લઉં, એ ચાલે. પણ તમે બહુ બધા નહીં, 5 અફર્મેશન થી વધારે લખવાના નહીં, તો તમને એના રિઝલ્ટ વધારે મળે. હેપીનેસ, હેલ્થ, ફાઇનાન્સ, લવ અને કેર, એને પોતાના માટલા પર આ રીતના લખીને રાખેલા છે અને રિઝલ્ટ મળેલા છે. બાળકો કન્સીવ ના થતા એ લોકોને પણ આવી રીતના અફર્મેશન આપીને પ્રેગ્નન્સી રહેલી છે. પ્રેગ્નન્સીમાં એમણે ટ્વિન્સ માંગેલા અને ટ્વિન્સ રહેલા છે. રેકીની સાથે સાથે આ રીતના પાણીના પ્રયોગ કરીને રિઝલ્ટ મળેલા છે બહુ જ સારા. અમારી સાથે અહીંયા આગળ મારી રેકીની સ્ટુડન્ટ છે પાયલ બેન કરીને જોડાયેલા છે. પાયલ બી પોતાનો એક્સપિરિયન્સ શેર કરવો હોય તો પાયલ તું કરી શકે છે. એક 2 મિનિટ આપો, હું કરું છું. 1-2 મિનિટ. હા. અચ્છા, તમારે પોતાએ જે આપણે અહીંયા બધાએ પાણી ચાર્જ કર્યું એમાંથી કોઈને પોતાનો એક્સપિરિયન્સ શેર કરવો છે? શું લાગ્યું એમને? બસ બેટા થઈ ગયું.